બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય. વાલા યુવાનો, પૂજ્ય ધ્યેય સ્વરૂપ સ્વામીએ સરસ આ બોર્ડમાં લખ્યું, એના પર વાતો ચાલતી હતી. સમય ને સંબંધ, સ્વાસ્થ્ય ને શાંતિ, એના પર વાત થઈ. સમય પર વાત ચાલતી હતી તો હમણાં મને એક કોઈક વખતે મોકલ્યું હતું, થોડુંક તમે કહો તો એ વાંચી દો. બહુ સરસ છે, કેમ કે કામ એટલા બધા વધી ગયા છે ને તો સમય જ નથી આપણી પાસે. એના ઉપર છે એટલે આપણે શું છે કે એના ઉપર થોડુંક આપણને મળી જાય. સ્વામી એટલું બધું તમે કહો પણ સમય જ નહીં તમારે. 12 કલાકની મુસાફરી 4 કલાક થઈ ગઈ, છતાં આપણે કહીએ છીએ સમય નથી. પહેલાં 12 કલાકે જે થતું હતું એ 4 કલાકે થઈ ગયું, તોય આપણે શું કહીએ છીએ સમય નથી. 12 લોકોનો પરિવાર 2 લોકો સુધી ઘટી ગયો, તોય આપણે કહીએ છીએ સમય નથી. 12 લોકો માટે સમય દેવો કરતો હતો, એ હવે 4માં કે 2માં આવી ગયો, તોય આપણે કહીએ છીએ સમય નથી. 4 અઠવાડિયા લાગતો હતો કોઈક સંદેશો ભેજવા માટે, એ હવે 4 સેકન્ડમાં આપણને મળી જાય છે, તોય આપણે કહીએ છીએ કેટલો ફેર. પણ હે ભાવેશભાઈ, પહેલાં આપણે કોઈક લેટર બેટર કે કંઈક ટપાલ મોકલતા હતા તો ક્યારેક અઠવાડિયું, 2 અઠવાડિયા, 4 અઠવાડિયે પહોંચતો હતો. સમજાણું વિજયભાઈ? ઓલા ફોનમાં એવું થતું, આપણે ઓલું ટેલિફોન એક્સચેન્જ હતું ખોપાળામાં, તમે મંદિરે ફોન કરતા ને કે તો અમારે સુરત ફોન કરવો છે પકાભાઈને, તો કે પૂછે પહેલાં ઓર્ડિનરી કે અર્જન્ટ? હા ઓર્ડિનરી. શું પૂછે છે? હા તો આપણે કહીએ ઓર્ડિનરી. તે સાંજકના સવારે ફોન કર્યો ને તો સાંજે રાત્રે આવે કે ઓલો તમે ફોન લખાવ્યો હતો ને, હા તો કે લ્યો વાત કરો, એમ કરીને આપણને જોડી દે. એ સવારે લખાવેલો ને સાંજે આવે. હે અપુભાઈ બોલો, એ વસ્તુ અત્યારે કેટલી સેકન્ડમાં થાય? હે આમ સીધું લગાવો ને સીધું લાગી જાય 4 સેકન્ડમાં, તોય આપણે શું કહીશ સમય નહીં. પછી ક્યારેક દૂરના વ્યક્તિનો ચહેરો જોવામાં 1 વર્ષ લાગતું હતું, અને વિદેશ ગયા હોય તો 5 વર્ષે 12 વર્ષે આવતા હતા. 12 વર્ષે એનો ચહેરો જોવા મળતો હતો, એ આજે 1 સેકન્ડમાં દેખાય છે, છતાં પણ આપણે શું કહીએ છીએ સમય નહીં. આમ વિચારવા જેવું છે. આ વસ્તુ આપણે આપણા મગજમાં ફિટ કરીએ ને કે સમય કાઢવો છે તો જ નીકળે, નકર ન નીકળે. આટલું શોર્ટ થઈ ગયું તોય આપણી પાસે સમય નથી, એમ કહેવાનું છે. સમજાણું? ઘરમાં 2-4 માળનું હોય, સુરતમાં કેમ છે એવું મકાન હોય, અને ઉપર જવા માટે સમય અને પ્રયત્નની જરૂર પડે છે, એ હવે લિફ્ટમાં થોડીક સેકન્ડોમાં પૂર્ણ થઈ જાય છે. બરાબર? પહેલાં આપણે ચડવું પડતું હતું, હાંફી જાય અને માંડ પહોંચી. એ હાવ આપણે જઈને સીધો ગાડીમાં ઉતરીને ફટાફટ લિફ્ટ પકડીને સીધા ચડી જાય, તોય આપણે શું કહીએ છીએ સમય નહીં. આ બધું શોર્ટ થઈ ગયું તોય આપણી પાસે સમય નહીં. પછી એક જોઈજો, સરસ તમને આ અનુભવ છે. આપણે કલાકો સુધી બેંકની લાઈનમાં રાહ જોતા હતા, હવે એ સેકન્ડમાં પોતાના મોબાઈલ પર વ્યવહારો થઈ જાય છે. પહેલાં એ આપણે બધું બેંકમાં જવું પડતું હતું, હવે તો ધડ લઈને સીધું. સમજાણું? ઓલાને ટ્રાન્સફર કરવાના કરી દો, લ્યો પૂરું, અહીંયા બેઠા બેઠા મોબાઈલમાં, કાંઈ વાર જ નહીં કે લાઈનમાં જવાનું. અને પાછું એવું નહીં, પાછું રાત્રે થઈ જાય. થાય ને રાતે કે દિવસે જ થાય? પહેલાં દિવસે જ થતું હતું, એનો ટાઈમ હોય ને ત્યારે જવાનું. પછી આપણે ગયા હોય ને લંચ ટાઈમ પાય, લંચ ટાઈમ જા 2 ઘડી, 1 કલાક 2 હારે પાછા. એ બધું અત્યારે મોબાઈલમાં હાવ સેકન્ડોમાં થાય, છતાં આપણે કહીએ છીએ સમય નહીં. સમજાણું? અને આપણું સ્વાસ્થ્ય તપાસવું હોય ને તોય પહેલાં આમ અઠવાડિયાઓ લાગતા હતા વાર, ઘણા દિવસ સુધી શું છે ખબર જ ન પડે કાંઈ. સમજાણું? અમુક વખતે તો અખતરા જ ચાલતા હોય. ડૉક્ટર સાહેબ, હા તમને શરદી થઈ છે તો કદાચ ગરમીની હશે એવું કાઢે, હા
તમારે ગરમીની એસી હવે હું હોય ખબર નહીં કાંઈ, એમાં બધા અખતરા ચાલે ને પછી પકડાય. એ આજે થોડાક સમયમાં થઈ જાય, બોલો કલાકોમાં થઈ જાય કે અમુક રિપોર્ટમાં તો તરત ખ્યાલ આવી જાય. તોય આપણે શું કહીએ છીએ સમય નથી. આ બધું સ્પીડમાં થઈ ગયું તોય સમજાણું. એવી બધી ઘણી બધી બાબતો છે, પણ આપણે તો થોડુંક લીધું આજ. પછી હવે આપણી પાસે છે ને આ બધું જોતા ખબર પડી ગઈ ઘણું બધું શોર્ટ તો થઈ ગયું છે. આપણે પુસ્તક વાંચવું હોય ને તો પહેલાં ઘેરે જઈએ, આપણે કંઈક માળિયા મૂક્યું હોય ઉતારીએ, તો પછી હાથમાં ખોલીએ તો વંચાય. હવે તો મોબાઈલમાં જ લો, બોલો હે. અને આવડું મોટું પુસ્તક એક જ વચનામૃતામાં 262 વાળું. હવે આના કરતાં ઝાઝા પુસ્તકો આમાં આવે હે. જે ખોલવું હોય ખોલી શકે. ચરિત્રનો રસ હોય ચરિત્રનું ખોલી શકે, વચનામૃતનો રસ હોય વચનામૃત, ગોપાળન સ્વામીની વાતો, ગુણાતીર્થ સ્વામીની વાતો ખોલવી હોય એ ખોલી શકે. પણ એ વાંચવાનો આપણી પાસે સમય નથી. એટલું સ્પીડમાં આપણા હાથમાં જ તોય સમજાણું. પુસ્તક વાંચવાનો સમય નથી. પછી ઘરમાં વડીલો માતા પિતાને મળવું, એની સાથે થોડી વાર વાતચીત કરવી, કંઈક બહાર હોય તો એને ફોન કરીને મળવું, એનો સમય નથી. ભગવાને આપણને આવી સરસ મજાની બધી જગ્યાઓ આપી છે, પ્રકૃતિઓ. ઘણી વખત છે ને ત્યાં જઈએ ને તોય માઇન્ડ ફ્રેશ થાય, ખબર તમને. આપણે કેવું એક ધારું એક ખૂણામાં બેઠા કામ કર્યા જ રાખીએ, ખૂણેથી ઘરમાં કામ બતાવીને પાછું ઘરમાં આવીને એ આપણા ઘરમાં બેહીને ઓલું સ્વામી કીધું મોબાઈલ મચાડ્યા કરીએ. બહાર જવાનો સમય જ નથી આપણી પાસે. એ થોડુંક એવું હોવું જોઈએ, જેને કહેવાય ને પ્રકૃતિના ખોળે જવું થોડી વાર, એ બહુ કામની વસ્તુ છે. એનોય સમય નથી આપણી પાસે. આ બધું જોવા જઈએ તો ઘણો બધો સમય આપણો પ્લાનિંગ વગરનો જતો હોય. તો પણ છે ખરો આપણી પાસે સમય. IPL માટે સમય છે, આમાં આવ્યું એટલે કહું છું. નેટફ્લિક્સ માટે સમય છે, એવું કંઈ આવે છે સંદીપભાઈ? એમ ધવલભાઈ હા પાડે. પછી શટર ફટર રીલ્સ માટે સમય છે, ગમે એવી રીલ્સ માટે સમય દેવાય છે. આ બધો સમય છે ખરો? ઓલા બધામાં આપણી પાસે સમય નથી, સમજાણું. પછી રાજકારણની ચર્ચા કરવાનો સમય છે, કલાકોના કલાકો વયા જાય. તમે મોટામાં મોટો વિષય સમજાણું. આપણા દેશમાં તો કેવડો મોટો વિષય, એટલા બધા રાજ્યો, અને એ રાજ્યોમાં પાછા એટલા બધા બધી જગ્યાએ ચૂંટણી હાલતી હોય ને, ધારાસભ્યો શું કહેવાય સાંસદ બધા સભ્યો બધા આ જગ્યાએ આ રાજ્યમાં આમ હાલ્યું ને આમ થયું ને બધી રાજકારણની ચર્ચાઓ કે બધી ખબર હોય. બોલો અમુક લોકોને બધા રાજ્યમાં કોણ ક્યાં, કોણ CM PM તો ખરું CM, પણ કોણ કયા મંત્રી છે એ ખબર હોય. બીજા રાજ્યને આપણે કામ નહીં હોય તોય, પણ એ બધા માટે સમય છે સમજાણું. પરંતુ પોતાના માટે સમય નથી. આજે પેલા વાત થાય ને આપણી પોતાના માટે, એના માટે આપણી પાસે સમય નથી. દુનિયા સરળ બની ગઈ છે સમજાણું. ગતિવિધિ બધી એવી એ રીતની ટેકનોલોજી નજીક આવી ગઈ છે, અંતર અદૃશ્ય થઈ ગયા છે, સગવડતાઓ વધી છે, તકો વધી છે, પરંતુ માણસે સમય નથી કહીને પોતાને દૂર કરી દીધા છે. આ બધી જે જગ્યાએ આપણે જે આ સમય ખરેખર વાપરવો પડે એનાથી આપણે પોતે દૂર કરી દીધા છે. શાંતિથી બેસીને પોતાની જાત સાથે વાત કરવા માટે અને પોતાને સમજવા માટે, અથવા ફક્ત થોડીક ક્ષણો માટે હસવા માટે પણ આપણી પાસે સમય નથી. થોડી વાર હસવું હોય ને તો હસવાનો સમય નથી. હા, નથી કહેતા એને ખાવાનો સમય નથી, ખાવાનો સમય નથી આપણી પાસે. ત્યાં અમે પ્રેક્ટિકલ જોઈને આવ્યા વિદેશોમાં. અહીંયા હજી થોડુંક હજી આપણે શાંતિથી ખાઈએ છીએ બધા. બાકી ત્યાં અમે આ સંતોને પૂછો, સવારમાં ભાગમ ભાગ. સવારમાં અમે એક જગ્યાએ હતા ને તો એ 2 દીકરા અને 1 બાપ ને, તો સવારમાં એક છોકરો વહેલા જાગે અને 6 વાગે તો એ ઓલામાંથી કાઢે એના ઓલા બધા ખાનાઓમાં જે મૂક્યા હોય ડબ્બા બબ્બા કંઈ પડીકા એમાંથી થોડું ઘણું નાસ્તો બાસ્તો એ એકલો હાથે જાગીને કરે, એ ખાય ને ભાગે. હા, થોડી વાર થાય તો ઓલો નાનો ભાઈ જાગે બીજો સમજાણું, એ તૈયાર થઈને થોડું ઘણું આમ નાસ્તા પાણી બધું ગોતી કાઢે અને લઈને જાય. અને બપોરે તો પાછું ત્યાં આવે એ કાંઈક કેળું બેળું જે કાંઈ ખાવાનું ખાઈ લેવાનું. સાંજે આવે ત્યારે થોડુંક શાંતિથી જમવાનું. પછી થોડી વાર મોડું થઈ તેના બાપા થાય જાય.
એમાં આખું ઘર ભાગમ ભાગ. આ તો એક એક્ઝામ્પલ આપું. એવા બધા પરિવારોમાં ખાવાનો સમય નહીં, એટલે બોલો. એટલે શરીર માટે સમય નથી આપી શકાતો, એવું છે. અને આપણા માટે આપણે સમય નથી, પણ છેલ્લે પછી એક દિવસ સમય પસાર થઈ જાય છે બધો, પછી છેલ્લી ક્ષણે આપણને ખ્યાલ આવે છે કે સમય હતો. આ વિચારવા જેવું છે. છેલ્લી ક્ષણોમાં આપણને ખબર પડે કે સમય હતો, પણ આપણે ખરેખર કંઈક ક્યાં વાપરવો હતો ને એ જ નથી ખબર આપણને. આપણા હાથમાં જ વી ગયો. હમણાંમાં કેવું લખ્યું છે ને, હાથમાં જતો રહે ને પછી એની કિંમત થાય છે કે આપણી પાસે સમય હતો, ક્યાંક આપણે બીજી જગ્યાએ વાપરી નાખ્યો. પણ આપણી પાસે સમય નથી એમ કહીને હું જીવવાનું જ ભૂલી ગયો, એ પછી આપણને ખબર પડે કે ખરેખર હું જીવવાનું હતું એ જ આપણને ભૂલાઈ ગયું. તો આજે જ આપણે નક્કી કરવું જોઈએ ખરેખર કે થોડો સમય પોતાના માટે રાખવો. સમજાણું? અનામત રાખવા, અનામત આંદોલન હાલે છે ને, અનામત આંદોલન છે ને, આપણે થોડોક આપણા માટે કરી લેવું, થોડોક સમય આપણે આપણા માટે કરી લેવો. સંબંધો માટે હમણાં લખ્યું ને એમ, સંબંધો માટે થોડોક સમય આપવો. સારા મિત્રો સાથે થોડી વાર હળવું મળવું, વાતચીત કરવી. અત્યારે એ ઓછું થતું જાય છે. કોઈ મિત્રો સાથે હળવા મળવાનો સમય નહીં, પરિવાર માટે સમય દેવો પડે. એવી જ રીતે આપણે આપણા સત્સંગ માટે, પોતાના સત્સંગને દ્રઢતા કરવા માટે સમય ફાળવવો, આ સૌથી વધારે અત્યંત જરૂરી છે. આપણને ભગવાને જેના માટે આ મનુષ્યનો દેહ આપ્યો છે એની સિદ્ધિ કરવા માટે આ બહુ જ અતિ ઉપયોગી આપણા માટે સમયનો સદુપયોગ કરવો જોઈએ એ છે તો સત્સંગ. એ સત્સંગ માટે ફાળવો, આપણા આત્મકલ્યાણ માટે સમય કાઢવો. નહીં તો છે ને બીજે બધે વપરાઈ જાય છે. બીજા બધે તો વપરાઈ જ જવાનો તો ગમે ને. માનો અમુક ચર્ચાઓ રાજકારણની હોય, બરાબર, કંઈ કામની જ ન હોય, એમાં વપરાઈ જાય. કોઈ કામની નહીં. હા, કામની હોય તો તારે કરી લેવાની. આપણને એટલી ખબર હોય છે આપણા દેશના પીએમ કોણ છે, સમજાણું, પ્રેસિડેન્ટ કોણ છે, એટલી ખબર હોવી જોઈએ, બરાબર ને? હરિદાદા કોણ છે પ્રેસિડેન્ટ આપણા દેશના? નરેન્દ્ર મોદી. જોજો હમણાં પૂછવું તો ડૉક્ટર સાહેબ કોણ છે? લ્યો, એ કંઈક બીજા કેસ. દ્રૌપદી મુર્મુ કેસ. હા, તો એને જ પ્રેસિડેન્ટ કહેવાય. કાંઈ વાંધો નહીં, હેલો. હે, કાંઈ વાંધો નહીં, પણ એટલું જાણી રાખવાનું એમ કહું છું. એવું કંઈક મુખ્ય બાબત હોય થોડીક જાણી રાખવાની, આપણે નહીં જાણવાનું એવું નહીં. પણ અમુક વસ્તુમાં તો ખરેખર કાંઈ જરૂર જ ન હોય, ખોટી જગ્યાએ વપરાઈ જતો હોય. એટલે આપણે આપણા માટે સમય પછી છેલ્લે નકર ખબર પડશે કે હતો ને આપણે કંઈક બીજે વપરાઈ ગયો. એટલે બીજે વપરાય ન જાય એના માટે આપણે સાવધાન રહેવું. સમજાણું? આપણે અમુક બાબતમાં છે ને પછી ટેવાઈ જ ગયા હોય, પછી એમ જ વપરાઈ જાય સમય, એમાંથી બહાર નીકળી જ ન શકીએ. જો આપણે એમાંથી બહાર નીકળી અને જે ખરેખર કરવાનું છે એ કરીએ ને તો જ આપણને એ સમય લેખે લઈ ગયો કહેવાય. આ તો સમય ઉપર વાત આવી એટલે મને જરાક યાદ આવી ગયું. મને કોઈકે મોકલ્યું હતું આ એક આપણે હરિભગત, મેં કે લાવો વાત કરીએ. એટલે હવે આપણે છે ને એ ફરિયાદ કરવાની નહીં, મારી પાસે આવો સમય નહીં, આવો સમય. બધું કેટલું શોર્ટ થઈ ગયું. ખરેખર પહેલાં કરતા તો સારું નહીં. પહેલાં ખેતી કરતા હતા ને એક બાબતમાં આમ તમે હવે તો આ તો ખાલી પોઈન્ટ જ થોડાક આપ્યા, તમે વિચારશો ને તો કેટલો સમય લાગતો હતો, એ બધું હાવ શોર્ટમાં થઈ ગયું. હવે આપણે આયોજન કરીએ તો આપણને સમય મળી શકે ખરો જે કરવાનું છે ને એના માટે. એટલે ખરેખર રોજ થોડું થોડું છે ને આના પર વિચારીને આપણે આના માટે સમય દેવાનો. હું તો કહું સાહેબ બેઠા ને એમાંથી મેં ગઈ સભામાં વાત કરી હતી, કમસે કમ આપણે થોડીક શરૂઆત કરીએ. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે, માનો કે આમાંથી કોઈ શિક્ષાપત્રી ન વાંચતા હોય તો રોજ 5 શ્લોક શિક્ષાપત્રીને વાંચવા, બસ. આટલું તો થઈ શકે ને, આટલો જ સમય આપણે કાઢી શકીએ ને. હે, 5 શ્લોક વાંચવાના. પૂજા કરતા હોય એને તો આવી જ જાય. હા, પૂજા ન કરતા હોય એને નક્કી કરવું પૂજા કરવી. સમજાણું? 15 મિનિટ 20 મિનિટ કદાચ બહુ ઓછો સમય હોય તો, અને જેની પાસે સમય હોય એને તો અડધો કલાક સુધી તો પૂજા કરાય, ભગવાનની સાથે વાતો કરાય. પણ નક્કી કરવાનું, ઠેરાવ કરવાનો, અને એના માટે બળિયા થવાનું. બીજો બધો સમય આપણો આખી દુનિયા ખાઈ ન જાય, આપણું રહી ન જાય, એના માટે કહું છું. સમજાણું? માનસી પૂજા ભગવાને કીધી છે 5, તો 5માંથી 2, 3, 4 કે 1 ચાલુ થાય એવું કરવાનું. પછી મંદિર જવાનું રોજ ન થતું હોય તો અઠવાડિયે આપણે અહીં સભા થાય છે એટલે તો બહુ સારું છે,
પણ જો શક્ય હોય ને એક રોજ એક વખત થઈ જતું હોય ને તો બીજો બધો સમય આઘો પાછો કરી નહીં દર્શન કરી લેવાના એકાદ વખત મંદિરને. ભલે હું કહું છું અહીંયા જવું એવું ને, આ દૂરવાળા હોય એને ત્યાં નજીક મંદિર હોય આપણે ત્યાં જવાનું, પણ એક વખત મંદિરે દર્શન કરીએ ભગવાનની આજ્ઞા પડી જાય. આ થોડાક સેમ્પલ હોય પણ એવું જે આપણને લાગતું હોય સભામાં આવે વાત આવતી હોય પછી થોડુંક પરિવાર માટે સમય ન દેવાતો હોય એ દેવાનો, એના માટે નક્કી કરવાનું. પણ નક્કી કરીએ તો થાય બરાબર. એવું આજે કાંઈક એકાદ વસ્તુ નક્કી કરજો આપણે આવું કરવું તો આગળ વધાય બરાબર. તો અહીંયા આપણે સભાને પૂર્ણ કરીએ બરાબર. સ્વામિનારાયણ ભગવાન.